ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં સંજુ તો સફાઈ કરે, સંજુનું સફાઈ કામ ચાલુ છે. તો ફ્રેન્ડ્સ, સંજુ કઈ સફાઈ અહીંથી નથી કરી લેસ, તો ખાલી અહીંયા થોડું થોડું ગોલ ગોલ છે ને એવું જ ખાલી સફાઈ કરે છે. આ બાજરી નાખવાની છે આપણે ચકલા ને કબૂતર ને બાજરી નાખવાની. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. બધા ફ્રેન્ડ્સ ને નવા એટલે સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજું શું કહેવાનું છે મારે કે હું નંબર મૂકું છું, પણ છે ને ફોન કરીને તમે થોડુંક વોટ્સઅપમાં જ મેસેજ કરજો, કેમ કે અમુક જણા છે ને પાછા ફોન કર્યા રાખે ને હેરાન કરે ને, એટલે હું રિચાર્જ નહીં કરાવતો. એના લીધે આપણે બોલીએ ને તો કે બોલે જ નહીં, ખાલી ફોન ઠોક્યા રાખે, એટલે હું રિચાર્જ નહીં કરાવતો. એટલે તમારે જરૂર હોય ને તો તમે મેસેજ કરી દેજો. ઓનલી મેસેજ, નો કોલ. એ છે ને અમુક જણ છે ને ફોન કરે, પછી આપણે બોલીએ ને તો બોલે નહીં, પાછા બંધ કરીએ ને તો પાછા બંધ કરી દે, ફોન કરે પાછા, એવું જ કરતા હોય ને. એટલે અને હવે છે ને અહીંયા નાખી દઈ, કેમ કે છે ને સવારમાં સંજુ જાગીને સવારમાં છે ને કેટલા વાગે 6:30 વાગે નાખીને પાછો સૂઈ ગયો હતો, અને કબૂતર આવીને પાછા ખાઈને જતા રહ્યા, અને પાછું હવે નાખી દઈશે. એટલે આખો દિવસ છે ને ચકલા થોડુંક અહીંયા ખાય, પછી આંબાની છાંયે જતા રહે, પાછા થોડુંક ખાય ને આંબાની છાંયે જતા રહે. હવે અહીં રહીએ ત્યાં સુધી એમને છે ને ખવડાવી લઈએ, પછી છે ને આવું વધારે લાવીને પછી મસ્ત અહીંયા સફાઈ કરીને અને નાખીને જતા રહીશું. પછી પૂરું થઈ જશે ને એટલે પછી એ 1-2 દિવસ આટા મારશે, અને પછી નહીં મળશે, એટલે પછી નહીં આવે, નહીં સંજુ? બીજી જગ્યાએ જોવાનું ચાલુ કરી પછી બીજી જગ્યાએ જોશે. હા, પેલા નાખે છે. આ દેખો ચકલી આવી છે ને, પેલા ઓછી આવતી એટલે નતા નાખતા, આવડે થોડીક આવે છે. પેલા એમને છે ને અહીંયા અમે હતું ને તો પેલા ટેવડાયા, પછી હવે થોડું થોડું નાખતા, હવે ટેવાઈ ગયા. હવે તો આખા કેટલા આમ 15, 20, 30, 40 એટલા કબૂતર આવી જાય, તૈયારીમાં જ પૂરું કરી દે, નહીં? થોડું થોડું સંજુ ફાઇનલ થઈ જશે. કાલ સાંજે અમારે જવાનું ફાઇનલ થઈ જશે. એટલે મતલબમાં વાત કરી લીધી છે, આ દિવસ આ તારીખે અમે નીકળશું એવું ફાઇનલ કર્યું છે. હજુ જવાનો થોડાક દિવસ બાકી છે, પણ ખાલી અને કમેન્ટ પણ આવી હતી કે અમને છે ને પાણી મૂકજો, તો અમે છે ને પાણી પણ મૂકી દીધું હતું, પણ બ્લોગમાં બતાડવા ભૂલી ગયા હતા. તમને બતાડી દઉં. અને છે ને પાણી મૂકીને તે દિવસથી બધા ચકલાને વાત પીવા જાય ને તો બહુ આનંદ થાય ફ્રેન્ડ્સ, ખુશી થાય કે હા કે અમે મૂક્યું ને તો પીએ છે ખરા. બાકી એમ થતું હતું પીશે કે નહીં એમ. તો દેખો અહીંયા છે ને પાણી ભરીને મૂક્યું છે, એટલે છે ને ત્યાં ખાતા હોય ને, અહીંયા બાજરો ખાય ને પછી અહીંયા છાંયે બેહવા આવતા હોય ને બપોરમાં, એટલે બધા ચકલા અહીંયા છે ને પાણી પીતા હોય. એટલે સંજુ પાછું ભરી લીધું, અને એ છે ને માટીનું છે, એટલે મસ્ત ઠંડુ પાણી રહીને અત્યારે હવે થોડીક વાર રહીને અહીંયા છાંયો આવી જશે આંબાનો ને, એટલે મસ્ત આટલું વસ્તુ મળ્યું હતું ને અહીંયા, તો સંજુ મૂકી દીધું. કંઈક બીજી વસ્તુ હોધી કંઈક હોય ને તો બધે પાણી મૂકી દઈએ, પણ આમાં દાઈને બહુ પીએ છે ને, એટલે મસ્ત એવું બધું છે ને. સંજુ છે ને જતો રહ્યો છે, હવે પેલી બાજુ પાણી ચાલુ કરવાનું છે પપૈયામાં, અને છે મારે છે ને હજુ વાસણ ને બધું બાકી છે. હજી છે ને અમે થોડુંક દૂધ એટલું પીધું છે, બાકી બધું કામ પડ્યું છે હજુ. અને હવે છે ને બધું કામ ધીરે ધીરે હું કરું, કેમ કે હવે મારે બધું વાસણ ને એવું ઘસીને રાંધવાનું ને એવું છે, બીજું કંઈ છે નહીં. એટલે અત્યારે વાસણ ઘસવાના છે, એટલે હવે અહીંયા પાણી ચાલુ કરી દીધું છે, અને વાસણ ને એવું બધું ઘસી લઉં. સંજુ મોટર ચાલુ કરીને તો હવે વાસણ ઘસી લઉં હું ફટોફટ. તો ફ્રેન્ડ્સ, હવે છે ને અત્યારે હવે રોટલા બનાવું છું, અને
દાળ તો બની ગઈ અને વધારે છે ને મને ભાજીવાળી દાળ જ ભાવે ને એટલે એ જ બનાવું ને સંજુ. અને લીલી શાકભાજી તારે વધારે ખાવાનું. લીલી શાકભાજી પણ ખાય સાગે લીલા ચણા હોય લાવી હાજે લીલા ચણાનું શાક બનાવી દઈશું ને. તો રોટલા બનાવું છું, દાળ બની છે અને રોટલો ઉપર શેકાય છે. ગેસ નીચે ઉતારવા કીધેલું ટમેટો ચૂલો નીચે ઉતારવા કીધેલું. ચૂલો નીચે પણ છે ને પાછું ઉતારું. અને આ એક પ્રોબ્લેમ થઈ જાય એને હવે દેખો પથ્થર મેકીને રાખીને એને હલાવતા પણ નહીં ચાલુ કરીએ ને તો કેમ કે થોડુંક હલે ને એટલે ગેસ એટલો બધો લીકેજ થાય ને બહુ જ. એક તો લાઇટનું બધું અહીંયા એટલે બીક લાગે એટલે છે ને થોડીક તકલીફ. નીચે ઉતારે પણ જગ્યા નહીં રહી ને. હા પણ પાછું ઉતારીને પાછું ઉપર મૂકવાનું થાય એવું કરીએ પણ તો આ હલે ને વધારે એટલે સારું થયું. અમે 2-3 દાડા પહેલા અમે છે ને આયા ને ત્યાં 2-4-5 દાડા તક હેરાન થઈ જાય એનાથી સંજુ ગુસ્સામાં પથ્થર ઉપર મૂકી દીધા ને તો પછી હવે નહીં નીકળી શકતું એટલે થોડું અમુક ટાઈમે છે ને સંજુ મને હેલ્પ કરવા લાગે. ઉપર રોટલો ચડતો હોય અને સંજુ ફેરવા લાગે અને હું નીચે બનાવું. અમુક ટાઈમે સંજુ છે ને ખાટલામાં હુયો દેખે પણ આવે નહીં. હું ક્યારે ખાતા હું બની ગયો હવે રોટલો. ફ્રેન્ડ્સ અત્યારે છે ને હવે રંધાઈ ગયું છે અને બહાર આવીને બેઠા હતા અહીંયા થોડુંક પવને અને ટાઈમ થાય ને એટલે અહીંયા દાવાનો અમારે પેલું એ હોય ને સંજુ. અહીંયા પ્લાન આપણો છે બેહવાનો ભાઈ બીજા બેહવાનો પ્લાન કઈ કરવાનો. આમ તો પાછું થોડુંક કામ ઓછું એટલે સારું કે જવાનું વિચારીએ પણ એમ તો કામ ઓછું ને એટલે પછી જોઈશું બધું કમ્પ્લીટ થઈ જશે. અહીંયા કદાચ કોઈ નહીં આવ્યું હોય પણ એમ તો પાછું એટલા સમય સુધી કોઈ રાહ જોવે નહીં ને. નહીં જોવે પાછા તો આવી જાય. હા પછી નસીબમાં હશે પછી તો આવું પાછું મળી જશે. બાકી તો હવે કહેવાય તો નહીં અને નહીં પાછું એમ કહે કે આવો તો પાછું આવતું રહેવાય. બધું કમ્પ્લીટ થઈ જાય ને થોડુંક આમ રૂમ ને એવું બધું કમ્પ્લીટ કરી દઈએ તો નહીં અહીંયા તો એવું છે ફ્રેન્ડ્સ. અને સંજુ તું જવા કે પણ કઈ જવાનો કયા ઘેર જવાનો? ગામડે જવાનો પણ કયા ઘેર જવાનો? આપણે જઈ હોય ત્યાં જવાય ને બીજા કઈ જવાય નહીં પાર્ક ત્યાં થોડી જવાય. અને સંજુ મેં એક કમેન્ટ હોય વાંચેલી કે તમારે સમાધાન થઈ ગયું એમ કેમ કે આપણે ઘેર જવાનું એમ કહેતા હોય એટલે અમુકને કદાચ પછી આમ પહેલાં બ્લોગ જોતા હોય ને પછી પાછા અત્યારે જોતા હોય એટલે વચ્ચેનો આમ કદાચ આમ વધારે ખબર નહીં હોય એટલે પછી એમ પૂછતા હોય કે સમાધાન થઈ ગયું હું ઘરે જવાના એમ કે. હવે અમને લાગે છે કે એક દિવસ કરીને અમે રાહ જોઈને થાકી જાય કે આજે બોલાવે કાલે બોલાવે એવું કરી 5 વર્ષ થઈ ગયા છે પણ સમાધાન થાય એવું નથી લાગતું હવે અમને. એટલે હવે આશા છે નહીં. અમુક લોકો અમારા ગામના એ પાછા જોતા હશે પણ એમને પણ મનમાં કંઈક થતું હશે કે નહીં એ નહીં ખબર પડતી મને તો. હવે કઈ ને એવું કઈ હવે આવે કદાચ આપણને રહેવાનું આપી દે સારું એમ એટલું સારું રહેતું. ભલે તમે આવો કે અમારા ઘેર નહીં આવો કે એ બધો સમાજ પર પ્રશ્ન રહેતો પણ હવે ખબર નહીં બધા રાક્ષસ જેવા થઈ ગયા છે અમને હવે. મને એવું લાગે છે. તને કેવું લાગે? મને કઈ નહીં હવે બધા છે ને જેમ ખુશ રહેતા હોય ને એમાં ખુશી છે મારે પોતાની ખુશી. કેમ કે આપણાથી દૂર રહેવાથી એમને ખુશી મળતી હોય ને તો આમાં આપણે બધી ખુશી હોય ને એટલે એટલું બધું કંઈ નહીં. હવે અમે પણ અમારી જિંદગીની શરૂઆત કરી દીધી હતી ને અત્યારે હવે છે ને અમે પણ અમારા ઘરનું એવું બધું વિચારી લીધું તો એમના રીતે એ જિંદગી જીવશે અમારી રીતે અમે એવી રીતના. કેમ કે જેમાં જેની ખુશી હોય ને એમ જ રહેવાય ને. અને હવે તો કેવો જમાનો આવી ગયો કે માનવતા જેવું કંઈ રહ્યું જ નહીં સંજુ. ઘેર રહેતા હોય તોય છતાં પણ એવું જ હોય ને બધા અમુક જ ફેમિલી સારી રીતના રહેતા હોય બાકી ઘરમાં ઝઘડા ને આન તે ને એવું બધું ચાલતું જ હોય એના અંદર એના કરતાં દૂર રહેવાથી એકબીજાથી પ્રેમ સારી રીતે રહી એ સારું કહેવાય ને. એવું આપણે વિચારી લેવાનું. તો હવે કંઈ માનવતા જેવું રહ્યું નહીં. માનવતા મરી ગઈ એવું લાગે છે. હાવ નહીં એવું લાગે છે.
ધીરે હા ધીરે મારામાં હવે થોડુંક એવું થઈ ગયું એટલે હવે આપણે હજી થોડાક એવા વિચાર આવી જાય હવે આપણે પણ આપણી રીતે રીએ એવા આવી જાય એટલે આપણે મય સુધી એવું જ થઈ ગયું કેવાય આપણી ને માહિતી માનવતા મરી ગઈ. આપણા મય સુધી માનવતા મરી જઈ એમના મય સુધી કે કઈ નહીં. તો એવું છે પ્લસ હવે છે ને ભૂખ જેવું લાગ્યું છે કારના ને બેઠા હતા ફોન જોતા હતા અને હવે ક્રિકેટનું જોતા હતા બધા બહુ ઝઘડાય છે સ્ટેડિયમમાં જવા માટે ટિકિટ લેવા માટે કેમ કે છેલ્લી ફાઇનલ છે ને એટલે બધા બહુ ઝઘડાય છે એના કરતાં ફોનમાં જોઈ લે ને તો સારું પૈસા બચી જાય ને જે છે એ જોવા મળવાનું જ છે આપણને નહીં એન્જોય કરવા જઈએ તો. એન્જોય કરવા જાય પણ બહુ ઝઘડાય સંજુ આપણું એમ થાય કે આપણે હોઈ જઈએ કે નથી જવું મારે. ટિકિટ કેટલી મોંઘી. ટિકિટ બહુ જ મોંઘી છે એટલે જવાય નહીં તો એટલી કાલે ટિકિટ લઈને ઘેર જઈને કંઈક કરવું સારું. હા, આપણે દેવું વિચારે આપણા જેવા એવું વિચારે કેટલા પૈસા એમાં નાખી દે એના કરતાં આપણે આટલો ખર્ચો નહીં નીકળી જાય એમ નહીં પણ થોડાક પૈસાવાળા હોય એમને જવાનું મન થતું હોય તો કંઈ વાંધો નહીં હવે જઈ આવવાનું. પણ અમે જોતા હતા એટલે ભૂલાઈ ગયું મારાથી ફોન મેં જોઈએ તમે ક્રિકેટ. તો હવે કાલે છે તો જોઈ લેશું અને હવે છે ને ભૂખ જેવું લાગ્યું છે હવે ખાવાનું લેવા જાઉં અને ખાઈ લઉં એવું બધું છે. કીડિયાની લાઈન પર કીડિયાની લાઈન છે ને રોટલો લાવું નાખું હવે નથી નાખવો. નાખવો જ છે જેટલું આપણે મળે એટલું આપણે મોટી સેવા નહીં થાય આપણે કીડિયા ચકલા ને એવી સેવા કરવાની થોડુંક પૈસાવાળા થઈ જશું ને તો માણસોની પણ સેવા કરીશું. માણસોનું ઠીક છે રેવા દે હમણાં. આપણું ને કંઈક સેવા મળી જાય સારું કે તો ફ્રેન્ડ્સ એવું છે અમારું બધું ચાલે છે. તો હેન્ડો હવે જब ખાવાનું લેવા તો ફ્રેન્ડ્સ હેન્ડો હવે ખાવા માટે બેસી ગયા છે અને આજે પણ છે આપણે દાળ ભાજી ને એવું છે. દાળ ભાજી પણ ખાટી ભીંડીની એમ ખાટી લાગે એમ ભાજી છે ને આવે ખાટી આવે. હા ભીંડીની ભાજી આવે ને એ ખાટી લાગે ને એટલે આ દાળમાં નાખી છે એટલે છે ને ખાટી અલી દાળ નહીં મસ્ત લાગે ખાટી ખાટી. તો ફ્રેન્ડ્સ અમે જમીન હવે બેઠા છે અને રેખુ તો સૂઈ ગઈ છે. હવે સાંજે પાછું મેચ જોશે એટલે થોડાક મોડા લાગી જાગતા રહીશું ને પાછા સવારમાં જે કામ હોય તે પાછા કર્યા રાખશું. એટલે હવે આ બ્લોગ અહીંયા સુધી રાખો અને કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા ફ્રેન્ડ્સને અને ખાસ કે ફોન નહીં કરતા હોય તમે જે કામ હોય તે વોટ્સઅપમાં મેસેજ કરી દેજો કેમ કે રિચાર્જ છે નહીં એ નંબરમાં એટલા માટે. જય માતાજી જય શ્રી રામ.